એલા મથુર હું કરશો? એલા ભાઈ કોણ છે? આ બાજુ અંદર આયલા આવો. આ બેઠો છો જો. લે ખોડા તારા પગલા મારી ઘેરે. આતી પગલા પાડવા જ પડે ને. તું નતો તે દી સોઈટો. સા પીવા આવજે, સા પીવા આવજે. તે બનાય સા પીવા આવ્યા છે. ઉધાઈ નતો થયો તે દી સા પીવરાવા હાટુ. હવે ઊભી નો થા જા. સા બનાઈને સા પીવરાય. હવે સા પીધા વગર તો જાવું જ નથી. હા તે એલા મેં ક્યાં કાઈ તને ખોટું કીધું? સા પાણીનું કીધું એમાં તારા બાપાનું ક્યાં કાઈ ઘટી જાય? તે સા પી જવાય ને અટાણે ગુડાણો સા પીવા. એલા મથુરિયા તું છે ને બોલવામાં જીરીક સભ્યતા રાખતી નો જાજે હો. બાપા હામું બોલવાનું રેવા દેજે. તારે સા પીવડાવી હોય ને તો સા પીવડાવી દે એટલે અમે અમારા ઘર ભેગી ના થાય. બીજી તું લાંબા પોડી કરમાં નકે હવે મારા જેવું કોઈ છે ને ભૂંડીનું નથી. સમજો કે નહીં? હવે अरे एक्साइटमेंट मतलब क्या? कहाँ बैठा हूँ, किससे बात कर रहा हूँ, क्या बात कर रहा हूँ, समझ में नहीं. कंट्रोल कंट्रोल उदय. થોડી ના સાનું મુનિ નો રેને. ભૂંડી નો સૌ તો હું છે કઈ ફાટી નથી પડતો તારાથી. સમજો કે નહીં? તું ગમે એવો હોય હું મથુર સૌ. કોણ મથુર સૌ? કઈ ઓસી નો નહીં ઉતરું. સમજો? તું પાવર કરવાનું રેવા જ દેજે. એ તમને કહું તમે આ બે બાતે તેના હામુ જોવો છો કે કારુભાઈ આરે વાતોમાં મશગુલ થઈ ગયા છો? અરે હા બાપા જોઉં છું. હવે બીજું શું કરવું મારે હવે આમાં? શું કરવું હું? ન્યાથી તો ઘરેથી ઉપાડો લીધો તો. હાલો મથુર બાપા ન્યા સા પીવા જાય. હાલો મથુર બાપા ન્યા સા પીવા જાય. આમ જોવો તો ખરી આ બે કેવા ઉપાડો લેશે. આને છે ને ભેગા જ ન થાવા દેવાય. હવે સા ઘરે એના કરતા આખી કોથળીની મગવીને પીવરાઈ દીધી હોત તો આયા સા પીવરાવા લઈ આવવાની શું જરૂર હતી? ये बड़ी अच्छी बात कही आप. એલી પણ આપને થોડી ખબર હતી કે આ બે જણા ન્યા જઈને પાછી લપ કરશે. મને તો એમ થયું કે સમાધાન થઈ જાય. બિચારા બે નાનપણના મિત્ર છે તો બેને સમાધાન થઈ જાય. સા પાણી પી આવી. એલા ભૂતડા આના સમાધાન હોય. આને બેને ભેગા જ ન થાવા દેવાય. આ તને ખબર તો છે એક થી એક સળિયાતા છે. આ કઈ ઓસી ના છે બે? એલા કાડિયા હરખામણા ડાસારા શું ક્યારનો ભૂતડાને સાયડિયું કરશો? હે તું જીરીક ભાન રાખજે હો બોલવામાં. ઓસીના નથી હું ઓસીના નથી કેસો. મથુર કાકા હું તો ખાલી વાત કરું સૌ ભૂતડાને કે આ બે બહુ હારા છે એમ. મિત્ર એટલે મિત્ર. મિત્ર હોય ને તો તમારા જેવા. કેવા તમે બે હારા છો બાપા. વખાણ કરતા મારી જીભ નથી અસકાતી. बस हवा निकल गई. એલા મથુરિયા હવે તારે સા પીવરાવી હોય તો પીવરાઈને બાપા નકા. હવે હું જાઉં છું મારી ઘેરે. કઈ નવરીનો નથી આયા બેહવા હાટુ તારી પાસે. એલા ખોડા તારે સા પીવી હોય ને તો બેસ નકા વેતી નો થા. હું મારે કઈ તારી પેદાઈ નથી ઉતરતી આયા તો હું તને સા બનાવીને પીવરાવું. ઈ તો તેદી તું મને ઓસિંતાનો ભેગો થઈ ગયો તો મારી અંદર હરખ ઉભરાઈ ગયો એટલે વરી મેં તને કીધું કે સા પીવા આવજે. એલા ડોફા તે હવે ક્યાં ગયો તારો હરખ? સા પીવરાય નકા હું હાથે બનાવીને સા પી લઈશ. સમજો કે નહીં? અને સા પીધા વગર તો હવે હું જવાનો જ નથી. હું હાથે બનાવીને સા પી લઈશ એલી બાકી. પણ તારી ઘરેથી સા પીધા વગર નો જાવ એટલે નો જાવ. बड़ा हरामी हो बेटा. ભગવાન આવા
અને તમને વિડિયો ગમે ને તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. चुप कर बे कुत्ते. એક ખોડા મામા, હવે હાલો ઘેરે બાપા, હાલો હું તમને 2 દૂધની કોથળી લઈને ચા પીવડાવી દઈશ, પણ તમે ઘરે હાલો હવે બાપા, હું થાકી ગયો. એલા થાકી ગયો હોય તો વેતી નો થાને તે આયા હું ગુડાઈને ખંડાઈને બેઠો છો, ઘર ભેગી નો થા, હું થાકી તઈ હાલો